કરીએ રાજ્યના સમાચારોની તો બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં મોડી રાત્રિના ડોક્ટરની બેદરકારીને કારણે સગર્ભા મહિલા અને નવજાત શિશુના મોતનો મામલો સામે આવ્યો છે। પરિવારજનોનો આક્ષેપ લગાવ્યો છે કે દારૂ પીધેલા ડોક્ટરે ફરજ દરમિયાન દારૂનું સેવન કરેલું હતું, જેના કારણે તેમના પરિવારમાં માતમ છવાયો છે। પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે આવીને ડોક્ટરનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચકાસણી કરતા ડોક્ટર દારૂ પીધેલો જણાયો હતો। પોલીસ ડોક્ટરની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લાવીને આગળની કાર્યવાહીને અંજામ આપ્યો છે। તો ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં સારવાર આપતા માતા અને બાળકનું મૃત્યુ નિપજતા પરિવારજનો રોષે ભરાયા છે અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે। ડોક્ટર ફરજ પર હોવા છતાં નશામાં હોવાને કારણે તેની ભૂલના પગલે માતા અને બાળકનું મોત થયું છે। પોલીસે બ્રેથ એનાલાઇઝરથી ચેક કરતા તબીબ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે બોટાદ પોલીસે તબીબને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદના સોનાવાલા હોસ્પિટલમાં નવજાત બાળક અને માતાનું મોત નિપજ્યું છે, જેમાં તબીબની ગંભીર ભૂલ સામે આવી રહી છે। તબીબ ફરજ દરમિયાન નશાની હાલતમાં હતો અને પોલીસે જ્યારે બ્રેથ એનાલાઇઝરની મદદથી તપાસ કરી તો તબીબ સાચે નશાની હાલતમાં મળી આવતા તેને પોલીસ સ્ટેશન લઈ જઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે।